કોડીનાર વિસ્તારમાં બીએલઓની કામગીરીને લઈને ચાલતા વિવાદ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। કોડીનારના મામલતદારનો એક વોટ્સએપ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં કામગીરીનો ભારે દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। આ મેસેજ મામલતદારે સીધો બીએલઓના ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો હતો, જેમાં જણાવ્યું છે કે કલેક્ટરની સ્પષ્ટ સૂચના મુજબ રાત્રિના 12 વાગ્યા સુધીમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ કરવી, રિપોર્ટ કરવો પડશે। આ મુદ્દે બીએલઓ કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે વારંવારની કામગીરી, વધતો દબાણ અને સમય મર્યાદાની કડકડતા વચ્ચે મેદાન સ્તરે કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા હોવાનું કહેવાય છે। તે સમયે તાજેતરમાં બીએલઓની કામગીરીને લઈને થયેલી વિવાદાસ્પદ ઘટનાઓને કારણે કર્મચારીઓની માનસિક સ્થિતિ પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। વધી રહેલી કામગીરી, દબાણ અને જવાબદારી વચ્ચે બીએલઓ સ્ટાફ સાંત્વના અને સહકારની માંગ કરી રહ્યો છે। મામલતદારનો મેસેજ વાયરલ થતા હવે આ મુદ્દે વધુ ચર્ચા અને વિવાદ ગરમાયો છે। જિલ્લા તંત્ર તરફથી આ મામલે શું સ્પષ્ટીકરણ આવે છે અને બીએલઓ કર્મચારીઓની સમસ્યાઓ માટે શું પગલાં લેવાશે તેની રાહ સૌ જોઈ રહ્યા છે।